अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે અમારું કામ એક જ છે, અમારો આખો આ ભવ જે છે છેલ્લા શ્વાસ સુધી અમારું એક જ મિશન છે, સાયન્સને જીવતું રાખવું અને સાયન્સને પ્રોજેક્ટ કરવું। બાકી રિચ્યુઅલ્સની વાતો બધા કરવાના છે, એટલે મારે કરવાની નથી। એ તો બધું કહેવું પડે, જ્ઞાનીઓને બધું કહેવું પડે તો જ તમે ઉત્સાહથી કામ કરો, ના સમજાયું? દાદા ભગવાને એમના માટે કહ્યું કે હું ઋષભદેવ ભગવાનનો શિષ્ય હતો અને મહાવીરે ગયા, હજુ અહીંયા છીએ ત્યારથી ના આમ જોયું કેટલા ભાવ થયા છે, તો તીર્થંકરને બોલ્યાની વાત છે। એટલે 15 ભવે મોક્ષ થાય એ વાત ખોટી છે એવું નથી કહેવા માંગતો, પણ 15 ભવો એવા કે જે જાગૃતિ વાળા હોય, આત્માની જાગૃતિ વાળા હોય, બે ધીમે ધીમે 5%, 7%, 10% તમારું અજ્ઞાન ઘટતું જાય અને વધારે 15 ભવે 100% અજ્ઞાન ખલાસ થઈ જાય અને મોક્ષ થાય, એમ કહેવા માંગે છે। 15 ભવ એટલે 15 જન્મ મરણ નહીં, 15 જાગ્રત ભવ કે જેમાં તમને આત્માનું ભાન, આત્માનો ઉપયોગ હોવો જોઈએ, ખાલી જન્મ મરણ નહીં। સમજાય છે મારી? જાગૃતિ વગરનો ભાવ ગણવાની મતલબ શું? દેવલોકમાં જઈએ તોય ના ગણાય, પશુઓમાં જઈએ તોય ના ગણાય, નરક ગતિમાં જઈએ તોય ના ગણાય, મનુષ્યમાં આવીને જાગૃતિ ના રહી 1% તોય ના ગણાય। એટલે અહીંયા આગળ આંકડાનો પ્રશ્ન નથી, મેક્સિમમ 15 જાગૃત ભાવે ચોક્કસ મોક્ષ થાય, એમાં ના કહેતા નથી, પણ જાગૃત શબ્દ બોલવો પડે, જન્મ મરણ નહીં। એટલે લોકોને શું થઈ ગયું કે ભાઈ દાદાએ કીધું છે કે ગમે તે પુરુષાર્થ કરીએ કે ના કરીએ 15 ભવે મોક્ષ, એટલે આ આખું અપભ્રંશ થઈ ગયો, અર્થનો શું થઈ ગયો, ભ્રષ્ટ થઈ ગયો। એટલે આખું અસાયન્ટિફિક થઈ ગયું, નિશ્ચિત થઈ ગયો 15 ભવે મોક્ષ થશે, જ્ઞાન લીધું છે એટલે જ્ઞાની પુરુષના વાતને શું કીધું, ઊંધી સમજ્યા। શું સમજ્યા? ઊંધી સમજ્યા। જ્ઞાની શું કરે? મોક્ષનો માર્ગ એ જાગૃતિનો માર્ગ છે। શેનો માર્ગ છે? જાગૃતિ। અને જાગૃતિ દિવસે દિવસે વર્ધમાન થવી જોઈએ, અને વિજ્ઞાન ખલાસ થશે હિન્દુસ્તાનની અંદર। એનો પહેલામાં પહેલો પાયો જ્યારે વ્યક્તિને ભગવાન માનવા મળ્યા ત્યારથી વિજ્ઞાન ખલાસ થઈ ગયું, પછી ભગવાન ખોવાનું રહ્યા જ નહીં। પછી હવે જ્યારે વ્યક્તિને તો ભગવાન માનવા મળ્યા તો ભગવાન ખોવાનું ક્યાં રહે? હું પોતે ભગવાન છું તે ખોળવાનું હતું, એની જગ્યાએ વ્યક્તિને ભગવાન માની લીધા, એટલે પુરુષાર્થ શું થઈ ગયો? બસ હવે એમને ફોલો કર્યા કરો, પછી પણ હું જાતે ભગવાન સ્વરૂપ છું એ જે ખોળવાનું હતું એ વિજ્ઞાનનું નામ, અને બીજા બધા ધર્મગુરુઓ, અનુભવી પુરુષો આપણને એ પરમાત્માને ઓળખવા માટે ગાઈડ કરતા હતા। શું કરતા હતા? ત્યાં સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો હતો, પણ જયારે હું જ ભગવાન છું તો મુક્તિનો માર્ગ શું થઈ ગયો? એટલે મારું કામ આ જ છે, જેમ છે તેમ વિજ્ઞાનને ખુલ્લું કરવું। ખ્યાલ આવી ગયો? અને મને આત્મવિશ્વાસ છે કે આ વિજ્ઞાન કરોડો માણસ પાસે જવાનું છે, આજે નહીં તો કાલે, લાખો નથી કેતો, કરોડો કહું છું। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે, 99% નહીં, 100% છે, કારણ કે અત્યારે આ સાયન્સને આધ્યાત્મ વિજ્ઞાન કહેવાના અનુભવી પુરુષોનો દુકાળ છે। શું છે? દુકાળ।